कृष्ण कन्हैया लाल की जय। सनातन धर्मनी जय। आवेल हरे गुरु संतनी जय। परम पूज्य सदगुरु श्री घनश्याम राम महाराज तथा भगुराम महाराज तथा प्रेमी गुरु भक्तों ने बधाई ने जय गुरु महाराज। હવે આપણે બધાએ સર્વએ બધાએ ગુરુ ધારણ કર્યા કે નથી કર્યા એનું પ્રમાણ શું કે આપણે બધાએ ગુરુ શા માટે કરવા પડે કે જ્યારે આપણે પોતે પોતાને ઓળખતા નથી કે આપણે કોણ છીએ। એટલે સંતો એમ કહે છે કે ઉન ઘર की कोई शान बताओ ब्रह्म कहाँ से आया आ काया छोड़ीने हंसा चला तो जीव कहाँ समाया। तो क्या ઘરની વાત કરી ઉન ઘર की કે આના પહેલા મેં કોણ હતો અને હવે અત્યારે હાલ છું અને આના પછી હું ક્યાં જવાનો છે એ સર્વશ્રેષ્ઠ જે ઘરની વાત કરી છે એ ગુરુ મહારાજે આપણને એક શાનમાં સમજાયા પણ છતાં આપણને હજી ધ્યાનમાં આવતું નથી કે આ 52 તત્વનો દેહ અને 52 અક્ષરો અને 52 અક્ષરોની બહાર જેને પરાની પાર કહેવામાં આવે છે તો આ 52 તત્વનો દેહ તો કાલ સવારે નાશવંત દેહ છે તો એ દેહ તો પડી જવાનો છે અને 52 અક્ષરો આપણે આ વાણીના વિલાસમાં એને આપણે સમજવા માટે અને વ્યવહાર માટે આ 52 અક્ષરોની ગોઠવણી છે। એટલે 52 અક્ષરો આપણે બોલવામાં આવે છે પણ જે બોલવામાં નથી આવતું જે લખવામાં નથી આવતું એ તત્વની કે કોઈ શબ્દ કે ઈશ્વર કોઈ લખવામાં આવતા નથી તો આપણને ગુરુ મહારાજે એની શાન બતાવી છે છતાં આપણને એ સમજણમાં આવતું નથી। તો એટલું કહી અને મારી વાણીને વિરામ આપીશ। બોલો સદગુરુ મહારાજની।